બનાવી નાખવામાં લાઈટ ફિટ થઈ ગઈ કેમ થાય કેમ નહીં જોઈ આપણે મિની બ્લોક જ બનાવી લારે રીલ બનાવી પણ બનાવો કેમ થાય કેમ નહીં જોઈશો તમે રેન્જ કરી આખી ફેમિલી ખવાય આવડો મોટો ગોળો છે હેલો યુટ્યુબ ફેમિલી હર મહાદેવ આજના નવા વિડીયોમાં તમારા બધાનું વેલકમ ને અત્યારે કેટલા વાગે વિડીયો સ્ટાર્ટ કર્યો ખબર 6 વાગે આપણે જો શરૂ કર્યો છે વિડીયો અને વાતાવરણ છે ને બહુ મસ્ત મજાનું થઈ ગયું છે અને આજ છે ને આપણે ગોલા ખાવા જવા હતા મેં પરેશને કીધું મેં શનિવાર છે ને તો આપણે અત્યારે ગોલા ખાવા સાંજે જઈએ એમ તો એ કે વાંધો નહીં તો અત્યારે જોઈએ તો વાતાવરણ પલટો મારી ગયો હા વાદળા જેવું થઈ ગયું છે અને આમ વરસાદ આવે ને એવું થઈ ગયું છે એકદમ તો આપણે અગાશી ઉપર જઈએ ત્યારે મસ્ત મજાનો વ્યૂ છે જોઈ જો મારા કપડાં સુકાય છે અહીંયા જો વાડામાં સુકાય છે હું ઉપર કંઈ નથી જતી આઈને સૂકવી દઉં એટલે છે ને હાંસ પડે સુકાઈ જાય પણ આજ નથી સુકાણા જો ને વાતાવરણ એકદમ મળું છે તડકો ઓછો છે તો કાંઈ નહીં હાલો અગાશી ઉપર જઈને હું તમને બતાવું કેવું વાતાવરણ છે અને વરસાદ આવે એવું છે કે નહીં આપણે જોઈએ અગાશી ઉપર જઈએ તો ચાલો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ચાલો ફ્રેન્ડ જો આપણે જઈએ અગાશી ઉપર જોવા કેવું વાતાવરણ છે જોઈએ આપણે તમને બતાવો વાદળા થઈ ગયા તેમ થાય આગળ જ વરસાદ આવશે એવું સરસ મજાનું વાતાવરણ અહીંયા છે ને એક રૂમ છે અહીં ધાબુ છે અહીંથી આપણે ઉપર જવાનું છે અગાશી ઉપર એ સડાઈ તો જાય થોડાક દાદર છે ને મોલા છે મજા આવે અગાશી ઉપર બહુ મજા આવે જો બહુ મસ્ત મજા આવે ઠંડો ઠંડો પવન છે સરસ જો વાદળા જેવું થઈ ગયું જો થઈ ગયું ને જો આ વાદળો એમ તક આગળ ફૂલ ભરી જાય એટલો વરસાદ આવશે એવું લાગે છે બહુ સરસ મજાનું થઈ ગયું વાતાવરણ એકદમ ઠંડો ઠંડો પવન આવે છે ને એમ આગળ વરસાદ આવશે જો આગાશી છે ઉપરની આ સડી જાઉં ઉપર ના પાછી રૂમ છે એક જો આ રૂમ છે બરાબર ના અહીંયા પાછું નાનું છે અગાશી નાની અગાશી આ બાજુ છે ફૂલઝાડ કુંવાર પાઠું તુલસીમાં પછી આ બાજુ છે કુંવાર પાઠું મતલબ એલોવેરા બરાબર ને હા લીંબુડી બોલો લીંબુ છે શું હા લીંબુ આવી ગઈ જો હા કેટલા 1 2 3 ને 4 જો લીંબુ આવી ગયા છે કેવું મસ્ત લીંબુ આવી ગયા કાંઈ આપણે નીચે જઈ ઠંડો પવન મજા આવે એવું છે જો અગાશી ઉપરથી આપણે જોઈને આવતા રહ્યા દૂધ આવી ગયું છે દૂધ આપણું મૂક્યું ના છે ને હું મોટર ચાલુ કરીને ગઈ હતી તો ઉપર છે ને ટાંકો સળગાઈ જેવું બંધ કરી દો ફટાફટ ફેમિલી હું જો અગાશી ઉપરથી મસ્ત મજાનું વાતાવરણ જોઈને આવીને ત્યાં તો નનકો આવ્યો એ જો ઓલે આપણે લાઇટ મંગાવી હતી ઓનલાઈન ફિટ કરવાની છે તમે કીધું લાઇટ એની ઓલી લાઇટ ઉપર પડી છે હા ફિટ કરે હવે કેવી રીતના મેં કીધું તો આવ્યો છો ને તો ફિટ કરી દે તો આપણે શું કહેવાય રીલ બીલ બનાવવાની મજા આવે સરસ રિઝલ્ટ આવે કેમ થાય ચાલો લાઇટ આપણી જે ઓનલાઈન મંગાવી હતી મીશોમાંથી 437 રૂપિયાની એમ કાંઈક આવી હતી તો જો ફિટ કરી દીધી ભઈલી સરસ મજાની હા વાઈટ 3 કલર બદલે ને રેડી રે હાલો ફિટ થઈ ગઈ હવે આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવશું ચાલો આપણે લાઇટ ફિટ થઈ ગઈ છે ને હું અત્યારે રીલ બનાવી નાખવામાં લાઇટ ફિટ થઈ ગઈ કેમ થાય કેમ નહીં જોઈ આપણે મિની બ્લોક જ બનાવી લારે રીલ બનાવી પણ બનાવો કેમ થાય કેમ નહીં જોઈશો તમે રેન્જ કરી ફેમિલી તો જો આપણે મસ્ત મજાને કે ઇન્સ્ટાગ્રામમાં રીલ બનાવીને અપલોડ કરી દીધી છે તો ઇન્સ્ટાગ્રામમાં જોઈ આવજો SP ગોસાઈ 9 આપણે આઈડીનું નામ છે તો જોઈ લેજો કેવી બની કેવી નહીં તે કોમેન્ટ કરજો ચાલો ફેમિલી આપણે જમી કાઢવીને ને અત્યારે જવું છે ગોલા ખાવા મેં તમને કીધું હતું પણ વરસાદ જેવું હતું પણ તોય પરેશ કે હાલો જઈએ કે આ શનિવાર છે પછી નકર ઓલા શનિવારે વાત રહી મોડા આવે કે નહીં તો અમે હાલો જઈએ તો અત્યારે વાગ્યા છે 10:15 જો 10:15 થઈ ગયા ને પછી જવું છે ને હે
કઈ ને હાલો આપણે જઈએ આવી ગયા હો આપણે ગોલા ખાવા કોઈ પણ છે માણસ આપણને એમ થાય નહીં હોય ઠંડુ વાતાવરણ છે નહીં કોઈ ગોલા ખાવાય પણ તો જો બધા હાલો ઉતરો જો આપણે અહીંયા આવે છે રાજ મંદિર આઈસ્ક્રીમ ડીશ ગોલા જો અલગ અલગ ફ્લેવરના છે 350 400 500 150 નામાં છે ને બધા અલગ અલગ ફ્લેવરના બધા મારેલા છે 50 100 50 80 બધા જો 120 150 170 200 50 વાળા એવું બધું છે જો મે આ 50 વાળો છે ને ઈ કરશે ઓર્ડર તો આપણો ગોલો આવી ગયો હલવા જવાગે આ નિત્યમનો સાદો કા નિત્યમ આ કયો છે પરુષ હે આ કયો છે આ છે ઉગીર વાસીલા હોય એક વાસો કયો તમે મારો કવડો હા નિત્યમને તો હળી વાળો મોટો જ હોય કા કયો છે આપણે છે આ કાચી કેરી ગુલાબ મલાઈ કેટલા વાળો છે પરુષ 100 વાળો 100 વાળો છે કા હાલો આપણો ગોલો ગુલાબ કાચી કેરી ગુલાબ કાશી કેરી ફ્લેવર છે આખી ફેમિલી ખવાય એવડો મોટો ગોળો છે જો. 4 જણા હોય ને એટલે એક ગોળો મંગાવવાનો એવડા મોટા આવે ગોળા ભાવે એવો ભાવે એવો સારો છે ને 100 વાળો 4 જણા નિત્યમનો 50 વાળો આ હું તો 4 જણા ખાય છે એટલે એવો છે એવી સારો છે હે આવની આમાં શું થઈ ગયું કાંઈ વાંધો નહીં અમારી વરસાદ જેવું વાતાવરણ છે મને એમ થાય ઠંડુ વાતાવરણ છે વરસાદ આવે એવું તો કોઈ આપણે આવું વાતાવરણ ન જવું કોઈ કેટલી પડી કા આજ શું કહેવાય શનિવાર છે કાલ છોકરાઓ રજા હોય છે એટલે બધા તોય મસ્ત છે સારું બનાવે છે મજા આવે એવું છે આવે ને સારું બહુ મસ્ત હે બહુ સરસ નિરાય દેવો નિત્યમભાઈ આવે છે પપ્પા મારે હજી ખાવા બહુ ભૂખ લાગી હા ગોલો ખાઈને આપણે આવ્યા રિંગ રોડ જ અહીંયા છે ને તમને બતાવ્યો હોટલ બહુ મસ્ત મજાની છે આ છે ને પાણીમાં હોડીમાં હોટલ એવું છે ફ્રેન્ડ આ જો બતાવ તમે જો કેટલી મસ્ત મજાની છે કરીશ એકવાર લઈ જાજો લઈ જ જાવ ને યાર તને ના પાડી તો ઓ તારા માટે માન છે એવું છે એકવાર સપનું છે આમાં જમવા આવવાનું થોડી બેલેન્સ ભેગી થાય તો સાહેબ હમણાં મંદિરનો માહોલ છે થોડોક એવું બધું છે કાંઈ નહીં ક્યારેક આવશું પણ તે બહુ મસ્ત મજાની ગોલા ખાધા ને પછી થોડીક વાર અહીં બેસીશું રિંગ રોડે પછી જાઉં ઘર સાઈડ વ્યૂ કેટલો મસ્ત આવે છે એકદમ સકાશ અહીં જો બધા બેહવા આવતા હોય રિંગ રોડ કોઈ વિડીયા બનાવે ને કોઈ બેસે ને એવું બધું છે કા ખાવું છે આમ જા અહીંયા હાલ નાનો આવે બીવે છે જો અહીંયા હાલ ને એમ કહું ઈ હોટલમાં આવ્યું આ હોટલમાં ઈ જમવા આવ્યું કા હોડીમાં હોટલ અને આખી આમ જો તો કે આમ જો સમકાઈ ગયો ઓ આમ જો ડેન્જર લાગે રમાડવા લઈ લેવું ઘરે અહીંયા નાખી દે તો ઠેલામાં ઓલે ઠેલામાં નાખ તો ફેમિલી આપણે આવી ગયા ગોલા ખાઈને ઘરે અને વાગી ગયા 11:30 કાલ રજા છે એટલે ટેન્શન નથી કા નિત્યમને કાલ રજા નિત્યમ એટલે નિત્યમ તો ન કરે 10 વાગે જ ઉઠે છે કા 10 વાગે ને કાલ જેટલા વાગે ઉઠો એટલા હા 10 વાગે જાગે છે નિત્યમ કા નિત્યમ તો કાંઈ નહીં ચાલો મળી આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ હર હર મહાદેવ